પાકીટ લેવા, પાકીટ લઈને એટીએમ લઈને તો એટીએમમાંથી પૈસા કાઢીને પછી હું પાછો ફાર્મસીમાં. તમને અવાજ સંભળાય નીકળો, અવાજ એ જ આવે, 300 में 10, 300 में 10. આ દુકાનવાળાને હાલવા નહીં દે, 100 રૂપિયાની કુરત્યું લઈ જાય પછામાં. ભાઈ ધાબા સિવાય મારો કોઈ સહારો છે નહીં. શરમ તો ભાઈ બહુ, હું શરમાળ બહુ છું. જે પણ હોય ભગવાનના આત્માને શાંતિ આપે. તો ગુડ ઇવનિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ભાઈ સવારમાં વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કરવાનું હતું, એની જગ્યાએ મેં આજે ઇવનિંગમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ એક જ છે કે સવારમાં હતું ભાઈ, ખોટું બોલીને કાંઈ મતલબ નથી આપણે. સવારમાં મારું મૂડ થોડુંક ખરાબ હતું, પર્સનલ રીઝન છે થોડુંક મારું, એ તમને બતાવવા જેવું નથી, એટલા માટે પછી સવારે વ્લોગ સ્ટાર્ટ ના કર્યો અને અત્યારે ઇવનિંગમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો. એવું બધું છે. તો કેમ છો બધા, મજામાં? અને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. ભાઈ જો અત્યારે હું છે ને ધાબા ઉપર આવી ગયો છું, કેમ કે મેઇન રીઝન એ છે કે ભાઈ ખોટું કામ કેવું, મારે જવું છે અત્યારે ઘરે. એમાં એવું છે કે સીન એવો બની ગયો છે કે મારા ભાઈને જોઈએ છે પૈસા, મતલબ ફાર્મસીના એકાઉન્ટમાંથી ને એનું એટીએમ કાર્ડ મારા પાકીટમાં છે ને પાકીટ હું ભૂલી ગયો છું ઘરે. ને ઘરે અત્યારે મારી પાસે બાઇક તો નથી અને વાગ્યા છે અત્યારે ઇવનિંગના 4:30 વાગી ગયા છે અને મારે જવું છે ઘરે પાકીટ લેવા. પાકીટ લઈને ત્યાંથી એટીએમ લઈને તો એટીએમમાંથી પૈસા કાઢીને પછી હું પાછો ફાર્મસીમાં, મતલબ હોસ્પિટલમાં આવી જાય. મારું ઘર કેટલું દૂર છે ખબર છે? અત્યારે હું અગાસી ઉપર છું, મતલબ હોસ્પિટલના. જો તમને ખબર હોય તો ઓલો ફુગ્ગો દેખાય, બલૂન, જો તમને આ ફુગ્ગો દેખાય ને, ત્યાં મારું ઘર છે. ત્યાં મારે હાલીને અત્યારે જવાનું છે અને હાલીને આવીને પછી એટીએમમાંથી પૈસા કાઢીને પાછા હોસ્પિટલમાં આવું. તો ધાબા ઉપર આવીને વ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો. આ વ્લોગ હું રસ્તામાં હાલતો પણ સ્ટાર્ટ કરી શકતો હતો, પણ ધાબે આવીને એટલે સ્ટાર્ટ કર્યું કે ભાઈ મને શરમ આવે. અત્યારે હાલીને જાઓ તો કેટલા 4:30 વાગ્યા ને, તો અત્યારે ટ્રાફિક હોય, મતલબ ઘણો ને તો લેડીઝ લોકો વધારે હોય રોડ ઉપર, છોકરા લોકો વધારે હોય. તો ભાઈ આપણને છે ને ફોન કાઢીને આવી રીતે વાત કરતા બિંદાસ છે ને શરમ આવે. એટલે મેં કીધું ધાબે સ્ટાર્ટ કરી લો ને પછી હોસ્પિટલ આવીને પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરો. એટલે રસ્તા પર મારે અત્યારે નહોતો કરવો સ્ટાર્ટ, એટલા માટે મેં ધાબા ઉપર આવીને સ્ટાર્ટ કર્યો. તમને શું લાગે, મારે વ્લોગર બનવું હોય તો રસ્તા ઉપર વ્લોગ બોલવું જોઈએ મારે, કે એમ શરમ કાઢવી જોઈએ કે ન કાઢવી જોઈએ? શરમ તો ભાઈ બહુ, હું શરમાળ બહુ છું, પણ હવે ખબર નહીં, આગળ જોઈએ. હવે ધીરે ધીરે કોન્ફિડન્સ આવશે, ધીરે ધીરે થોડાક ફોલોવર આવી જાય, સબસ્ક્રાઈબર આવી જાય, થોડોક સપોર્ટ મળી જાય લોકોનો, તો પછી ધીરે ધીરે રસ્તા ઉપર ઉતરી જવું આપણે. જોકે ઉતરી જ ગયો છું રસ્તા ઉપર. આગળના મારા વ્લોગ જોયા હોય તો ઘણા વ્લોગમાં હું રસ્તા ઉપર બોલતો હાલું છું, પણ ત્યારે શું હોય, બપોરનો ટાઈમ હોય ને પબ્લિક કોઈ એટલું બધું હોય નહીં. અને અત્યારે છે ને ઇવનિંગના ટાઈમ ઉપર છે ને માર્કેટ જવાવાળા, શાક માર્કેટ જવાવાળા ને સ્કૂલ છૂટતી હોય ને એ લોકો વધારે હોય ને, એટલે આપણને મને થોડીક શરમ વધારે આવી જાય. એટલે ત્યારે હું ભાઈ ફોન કાઢું નહીં. ભાઈ જો હાલીને જાઉં છું ઘરે અત્યારે એટીએમ લેવા. રસ્તામાં દાંત આવે મને મારા ખુદને. જો આવું હોય ટ્રાફિક તો કોઈ નથી, પણ કોઈક આવી જાય ને સામું જોવે ને પછી શરમ એટલી આવે. તમારું શું કહેવું? કમેન્ટ કરો તો મારે શરમ કાઢવી જોઈએ કે ન કાઢવી જોઈએ? કમેન્ટ કરો મને. ભાઈ ફાઇનલી આવી ગયા છે ઘરેથી એટીએમ લઈને. જો આ રીતે નખાય એટીએમ, તમે તો કોઈથી જોયું નહીં હોય. નો કેટલા પૈસા કાઢવાના છે મારે ખબર છે? 7 કરોડ. અરે મુझे ચક્કર આને લગ ગયા. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે થઈ ગયો છે બીજો દિવસ સ્ટાર્ટ અને કાલે સાંજે થોડું કામ હતું એટલે વિડીયો સ્ટાર્ટ નતો કર્યો. અત્યારે દૂધ બધું લઈ આવ્યા છીએ અને જાય છે હવે ઘર બાજુ. અને ઘરે જઈને પછી નાહી ધોઈને ભાખરી ખાઈને પછી પાછા જવું આજે હોસ્પિટલ બાજુ. બસ દરરોજનું રૂટિંગ એ જ છે. બનાવી રહ્યો વિડીયોમાં મારી યારે. ભાઈ અત્યારે છે ને હું દૂધ લઈને ઘરે આવ્યો ને તો પાર્કિંગમાં બેઠો ને તો અહીંયા છે ને અમારી સોસાયટીમાં એક નાકા મરણ થઈ ગયું છે. મતલબ જો બધા ઊભા છે, દેખો મરણ થઈ ગયું છે. કોણ છે ખબર નહીં, જેન્ટ્સ છે, લેડીઝ છે, શું છે કાંઈ ખબર નહીં, પણ જે પણ હોય ભગવાન એના આત્માને શાંતિ આપે. બીજું હું ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈને જવા મળ્યા છે હોસ્પિટલ બાજુ. ભાઈ અત્યારે હું રીલ જોતો હતો ને કે અમે ઉખાણું આવ્યું, મને જવાબ નથી આવડતો, તો મેં કીધું તમને શેર કરી દઉં. ઉખાણું એવું હતું કે 2 માથા અને 2 પગ, જાણે એનું આખું જગ, જે કોઈ વશમાં આવે એની કપાઈ જાય એની કચ્છમાં કચ્છ. તો તમને જવાબ ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો, એટલે હું છે ને એને હું એ રીલમાં કમેન્ટ કરી દઉં. રીલ સેવ કરીને રાખી છે, તો મને જવાબ આવતો હોય ને તો કમેન્ટ કરો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને હું આવી ગયો છું ધાબા ઉપર. ભાઈ ધાબા સિવાય મારો કોઈ સહારો છે નહીં. ક્યાં વાત કરે? એટલે ધાબા ઉપર આવી ગયો છું હું આંટો મારવા અને થોડોક બ્લોગ શૂટ કરવા પણ. ઓહો ગાઈઝ જો મારે તો કન્ટેન્ટ મળી ગયો. આમ જો નીચે શું છે કંઈ ખબર નથી પડતી. હા આજે છે શનિવાર, એટલે અહીંયા છે ને શનિવારે બજાર ભરાય. ભાઈ જેના મફતનું કાંઈ વીણવું હોય ને અહીંયા આવી જાય.
એડ્રેસ છે આનું ડિંડોલી વિસ્તાર, મારા હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં. અને સામે જો તમને દેખાતું હોય તો ક્રિકેટ ચાલે છે, તમને થોડો થોડો અવાજ આવતો હશે ત્યાંથી. ત્યાં ક્રિકેટ ચાલે છે, જોતો ખરી. પણ ભરી દીધું બધું હો ભાઈ, ભરી દીધું હો ભાઈ. આખું માર્કેટ ભરાઈ ગયું, ઘડીકમાં તો પોપડો આખો ભરાઈ ગયો. હમણાં આપણે 4-5 વાગશે ને ટ્રાફિક જોજો લેવાવાળાને. બાયું તો તૂટી જ પડશે. 50 રૂપિયા કહે ને ઓલો ભાઈ આ લેવાનું, તો એમ જ કે 50 ની 5 રૂપિયામાં દેવું, 10 રૂપિયામાં દેવું. हमारे यहाँ ऐसा ही होता है ભાઈ હું ધાબે હું કામ આવ્યો હતો ખબર? ધાબે આવ્યો તો એક રીલ શૂટ કરવા, પણ રીલ શૂટ કરવામાં છે ને સામેવાળો એક વ્યક્તિ જોઈ ફોન પકડવા. મારી પાસે વ્યક્તિ નથી ફોન પકડવા હતો. તો હવે હું વિચારું છું, આઈડિયા કરું છું ફોન કયા ટેકે મૂકું. ટેકો ગોતું છું હું, ફોનનો ટેકો મળી જાય તો રીલ શૂટ કરી નાખું. સ્ક્રિપ્ટ આખી લખીને આવ્યો, આખી સ્ક્રિપ્ટ લખીને આવ્યો. બતાવાય નહીં તમને કેમેરામાં, તો બતાવી દીધી. સ્ક્રિપ્ટ લખીને આવ્યો, બધું રેડી છે, ડાયલોગ બાયલોગ બધું રેડી છે, સ્ક્રિપ્ટ રેડી છે, બધું રેડી છે. ખાલી છે ને માણસ નથી મારી પાસે, ફોન પકડવાવાળો કોઈ વ્યક્તિ નથી. હવે જો બંગલા બને છે, આપણા થાય બંગલા, થોડીક વાર લાગશે. મિત્રો મેં તમને કીધું હતું ને શનિવારે ભરાય એટલે ટ્રાફિક જુઓ કેમ થાય. ટ્રાફિક દેખાડું તમને, જુઓ. તમને અવાજ સંભળાય નીકળો, અવાજ એ જ આવે. 300 में दो, 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 300 में दो. હાલો એમ છો ને હું આમાં. મારે આ ધંધો નથી કરવાનો ભાઈ, આપણે યુટ્યુબર બનવાનું. मुझे अपने घर जाना है ટ્રાફિક જોવો તમે, નીકળું પબ્લિક પબ્લિક પબ્લિક. ભાઈ આજ નીકળી લડી જ લે. આજ દુકાનવાળાને હાલવા નહીં દે. 100 રૂપિયાની કુરત્યું લઈ જાય પછામાં. 500 વાળા હાડલા લઈ જાય હોમાં. આવું છે મિત્રો. હાલો ભાઈ આપણે આપણા ધંધે વયા જાય, ટાઈમ થઈ ગયો છે. આવું બધું જોવાય નહીં બહુ. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને હું ઘરેથી પાછો હોસ્પિટલ આવી ગયો જમીને. એનું કારણ એ હતું કે આજે રાત્રે મારે હોવાનો વારો છે આજે હોસ્પિટલે. કેમ કે ઓલો છોકરો છે ને રજા લઈને એના ઘરે ગયો છે 1 દિવસ માટે, કાલ રવિવાર છે ને એટલે. તો એની જગ્યાએ હું આવ્યો છું. પહેલાં હું જ હોવા આવતો, પહેલાં પણ દિવાળી પહેલાં આવતો, એટલે હું રેગ્યુલર મારે આદત હતી ને તો મને રાત્રે અહીંયા ઊંઘ આવી જતી. મારા પ્રોબ્લેમ એ છે કે દિવાળી પછી હું હોવા નથી આવ્યો ને તો અહીંયા છે ને હોસ્પિટલના ગાડલા છે ને જો આવા આવે, કઠણ બહુ હોય, આપણા ઘર જેવા ન હોય બરોબર. એટલે છે ને વાહો બધું દુખવા મળે. એને સ્ટેટ હોય કે એકદમ આમ સીધા હોય બધા, ગાડલા કઠણ હોય એટલે ઊંઘ ન આવે, વાહો દુખવા મળે. તો મારા માટે ગણો ને તો અત્યારે છે ને મારે શું કહેવાય એક अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ચેલેન્જ છે મારા માટે કે આમાં ઊંઘ આવશે કે નહીં આવે. તો મારે છે ને વિડીયો છે ને વ્લોગ પૂરો નથી કરવાનો, પૂરો નથી કરવાનો. આ વ્લોગને હું કન્ટિન્યુ રાખી, રાત્રે સ્ટોપ કરી દઈ કે સવારે વહેલો હું તમને કહી દઈ કે આવજો એમ. ત્યાં સુધી જોઈ છે તો ઊંઘ નહીં આવશે તો હું કેમેરો પકડી લઈ. હવે મારા ચેલેન્જ એ છે, હું કયું બેઠો વિચારું છું. બધું લઈ આવ્યો તો ખરી, જો ગોદડું લઈ આવ્યો, ઓશીકું લઈ આવ્યો, પાણીની બોટલે લઈ આવ્યો, બધું લઈ આવ્યો. પણ હવે ચેલેન્જ એ છે કે મને વિચાર આવે છે ઊંઘ આવશે કે નહીં આવે. તો ભાઈ અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને ઊંઘ નથી આવતી. થોડીક વાર લાઇટ પાડું બંધ કરીને હોવાની ટ્રાય કરી પણ ઊંઘ જ ન આવી. હવે ટીવી ચાલુ કરી, જો કોમેડી ફિલ્મ જોતો હતો અત્યારે. મેં ઘડીક જોઈ લઉં ને એમાં આવું છે, મારે એક આદત છે, હું તો ટીવી જોઉં ને તો મને ઓટોમેટિક ઊંઘ આવી જાય. મેં ટીવી ચાલુ કરી દીધી. મેં કીધું કદાચ ઊંઘ આવી જાય તો મેળ આવી જાય એમ. નથી આવતી ઊંઘ અત્યારે. હેલો મિત્રો, અત્યારે છે ને મેં આપણે ઉઠીને મારે જગાઈ ગયું ને તો મેં ઉઠીને જોયું ને તો મારે કેટલા વાગી ગયા ખબર? 3:30 વાગી ગયા રાતના કહેવાય સવારના કહેવાય ખબર નથી, પણ 3:30 વાગી ગયા. તો ઊંઘ તો મસ્ત આવી, તો જગાઈ ગયું ને તો મેં તમને હું કહી દઉં કે હવે ભાઈ આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીએ. અને તમને જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ભાઈ ઊંઘમાં એટલે છે ને બધું ભૂલાઈ જાય. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મળીએ ક્યારે બીજા નવા વ્લોગમાં.